નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળના વિડીયોમાં જોયું આપણે અધૂરી ચાવીઓ છોડી મૂકીને જતા રહેતા, બરાબર. હવે આપણે આજે ચાવીઓનો લેક્ચર રહેશે. ચાવીઓ શીખીશું આપણે. ચાવીઓમાં આપણે 2, 3, 4, 5, 6, 8, 10, 11 અને 25, બરાબર, એટલી ચાવીઓ આપણે આજે શીખીશું. હવે પહેલી વાત ખુશખબરી છે, તમારો ભવ્ય પ્રતિસાદ મળ્યો. આપણા 100 સબસ્ક્રાઈબર પૂરા થયા છે, બરાબર. તમારો વિડીયો જોવાનો પ્રેમનો બધાથી હું ઘણો બધો આગળ વધ્યો છું, તો હું તમારો દિલથી આભાર માનું છું, બરાબર. હવે આપણે બીજી બધી વાતો છોડીએ, હવે ચાવીઓ આપણે ચાલુ કરીશું, બરાબર. બેની ચાવી આપણે આગલા વિડીયોમાં જોઈ લીધું. બેની ચાવીમાં આપણે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો, નિશેષ એટલે આપણે શેષ 0, 0 થઈ જવી જરૂરી, બરાબર. આ વસ્તુ આપણે ચાવીઓ મુખ્યત્વે આપણે જે અવયવ શીખીશું અને પછી તેમાં આપણે કામ લાગશે, બરાબર. હવે બેની ચાવીમાં આપણે જેમ જોઈએ 2, 4, 6, 8, 0 એકમનો અંક હોવો જોઈએ. હવે આપણે હું એક સંખ્યા લખું, બરાબર. આ સંખ્યા મેં લખી, એનો એકમનો અંક છે કે આ એનો એકમનો અંક કહેવાય. એનો એકમનો અંક 2 હોય, બરાબર. તો આપણે ચાવીશું 2, 4, 6, 8 કે 0 હોવા જોઈએ. આમાં આપણે 2 હોય, બરાબર. તો આપણે આ સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આ સંખ્યાને આપણે 2 વડે ભાગીએ, બરાબર. 2, 2 દુ 4, 0 થઈ જશે, બાદબાકી કરવાની. 2 દુ અહીં 5 ઉતારીએ, પહેલાં 2 દુ 4, 1 થશે. હવે 4 ઉતારીએ, 2 7 14, બાદબાકી કરવાની. અહીંયા બાદબાકી 0, 0 થઈ જશે. 2 ઉતારીશું, 2 1 2 થઈ ગયું 0. એટલે કોઈ પણ સંખ્યા હોય, આપણે જેમ કે આ રીતે 8 આવતા હોય, કોઈ સંખ્યામાં 0 આવતા હોય, 4 અંકની હોય, 5 અંકની હોય, 10 અંકની હોય, કે અસંખ્ય અંક હોય, મુખ્યત્વે આપણે એનો એકમનો અંક 0 થવો જરૂરી છે. 0, 2, 4, 6 કે 8 એકમનો અંક એટલો થવો જરૂરી, બરાબર. એટલે આપણે બેની ચાવી સક્સેસફુલ રહેશે. કદાચ એકમનો અંક તો 7 હોય, બરાબર. 7 હોય, 3 હોય, તો આમાં આ ચાવી લાગતી નથી. 7 હોય તો આ સંખ્યા 2 વડે ભગાશે નહીં, બરાબર. હવે આપણે બેની ચાવી અહીંયા પૂરી થાય છે. હવે આપણે 3ની ચાવી જોઈશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, બેની ચાવીમાં ધ્યાન આપી દેજો. બેની ચાવી પૂરી થઈ ગઈ, બરાબર. હવે આપણે 3ની ચાવી ભણીશું. જેમ આપણે બેની ચાવીમાં એકમના અંક પર ધ્યાન આપ્યું, તેમ આપણે 3ની ચાવીમાં એકમના અંક પર જોવાની જરૂર નથી. 3ની ચાવી કંઈક અલગ જ છે, બરાબર. તમે નોટમાં લખવું હોય તો લખી શકો છો. 3ની ચાવી કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય, બરાબર. આના પરથી તમને ખ્યાલ તો આવી ગયો હશે. કશું કહેવા માંગુ છું, કોઈ સંખ્યા હોય, બરાબર. આપણી આ કોઈ સંખ્યા થઈ, બરાબર. આ એક સંખ્યા હોય. હવે સંખ્યાના અંકો આ બધા અંકો કહેવાય. 5, 4, 9 એ બધા અંકો હોય, બરાબર. જો આપણે એ અંકોનો સરવાળો 5 + 4 + 9 આનો સરવાળો કરવાનો. 5 ને 4 9, 9 9 18, બરાબર. 18 સરવાળો થશે. 18 એ 3 વડે ભગાય છે કે નહીં જોવાનું. 3 છંગ 18. ઘડિયા કામમાં આવ્યા. ઘડિયા મુખ્યત્વે આપણે પહેલાં તૈયાર કરવાના કયા હતા, બરાબર. એટલે ઘડિયા તૈયાર હશે, આશા રાખું છું. 18 એ 3 વડે ભગાય છે, તો આ સંખ્યા એ 3 વડે ભગાશે, 100% ભગાશે. આપણે ટ્રાય કરી જોઈએ, બરાબર છે. તમને એવું થતું હોય તો 3 1 3 અને બાદબાકી થશે. 2 જવાબ હશે. 4ને આપણે નીચે ઉતાર્યો, બરાબર. 3 8 24, બરાબર. 0 0 આ 9ને નીચે ઉતારીએ. 3 3 9, બરાબર. 0 0 ખ્યાલ આવી ગયો. 0 શેષ વધી ગયો. આ થઈ આપણી 3ની ચાવી. આપણે 2ની ચાવીમાં તો આપણે એકમનો અંક જોઈ લઈશું. 3ની ચાવીમાં આ રીતે સંખ્યાનો સરવાળો કરી જોઈશું.
સંખ્યાનો સરવાળો 3 વડે ભગાવવો જોઈએ. આની જગ્યાએ કંઈક 17 જો આપણો સરવાળો આવ્યો હોત તો આ 3 વડે ના ભગાય. આ જે સંખ્યાનો સરવાળો આવ્યો એ 3 વડે ભગાવવો જરૂરી છે. તો જ આપણે 3 વડે આપણે કોઈ પણ સંખ્યા જે હશે એને ભાગી શકીશું. સંખ્યા એવું નહીં કે 2 અંકની, 3 અંકની, 4 અંકની, ગમે એટલી હોય, 10 અંકની સંખ્યા હોય, તમારે ભાગવાની જરૂર પડી. આ રીતે ફોર્મ્યુલા લગાવો 3ની ચાવી, બધા કાયદેસર લાગુ પડશે. બરાબર. હવે આપણે 3ની ચાવી પૂરી થઈ છે. તમારે જો નોટ ડાઉન કરવું હોય તો તમે કરી શકો છો. બરાબર. હવે આપણે 4ની ચાવી ભણીશું. 4ની ચાવી એક અલગ રીતે છે, એમાં એકમનો દશકનો અંક જોવાનો રહેશે. આપણે ભણીશું. હવે આપણે 4ની ચાવી. બરાબર. 4ની ચાવી, આ બધી ચાવીઓ તમને ખરા ને અવયવ આપણે આના પછીના વિડીયોમાં અવયવ અને ભાગાકાર શીખીશું. તેમાં આ બધી ચાવીઓ તમારે 110% ઉપયોગમાં આવશે. તારે તમે એમ કહેશો કે સાહેબ ચાવીઓ ના આવડતી હોત તો આપણે અવયવ ના પાડી શકીએ. બરાબર. તો એટલે ધ્યાન આપજો. 4ની ચાવીમાં આપણે 4ની ચાવી લખીશું. કોઈ સંખ્યાનો એકમ અને દશક એટલે અથવા છેલ્લા 2 અંક. બરાબર. એવું લઈ લો ને આપણે છેલ્લા 2 અંક આપણે ખબર પડવી જરૂરી. બરાબર. ચાવી તો આપણે જાતે જ બનાવવાની. છેલ્લા 2 અંક 4 વડે ભગાવવા જોઈએ. તો એ મોટી સંખ્યાને 4 વડે આપણે ભાગી શકીશું. બરાબર. આપણે ઉદાહરણ તરીકે હું તમને બતાવું. 4 1 6 1. બરાબર. આ 4 1 1 6, 4 2 3 6, આ 2 સંખ્યાઓ. બરાબર. આના એકમનો અંક આ કહેવાય, દશકનો અંક આ કહેવાય. એ તમને ખ્યાલ હશે. છેલ્લા 2 અંક લઈ લઈએ આપણે. આના છેલ્લા 2 અંક. આ છેલ્લા 2 અંક 4 વડે ભગાય તો મોટી સંખ્યાને 4 વડે આપણે ભાગી શકીએ. ધ્યાન આપજો. ચોખ્ખું 16. તો આ મોટી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીશું. 4 9 36. તો આ સંખ્યામાં પણ આપણે 4 વડે ભાગી શકીશું. બરાબર. ટ્રાય કરવો હોય તો કરી શકો છો તમે. 4 1 4, 0 1 ઉતાર્યો, 1 વડે ભાગની ચાલે 0 મૂકીશું. 1 4 2 8, 3 વધશે, 4 9 36. વિદ્યાર્થી મિત્રો, આ ભાગાકારમાં ખ્યાલ ના આવ્યો હોય તો આપણે અલગથી હજુ ભાગાકારનો એક વિડીયો બનાવવાના છે. આ 0 કેમ મૂકે બધું હું તમને એ વિડીયોમાં ડિટેલથી સમજાવીશ. બરાબર. 4 4 1 4, 0 મૂકવાનું, 2 ઉતાર્યો, ભાગની ચાલ 0, 3 ઉતાર્યો, 4 5 20, 3 વધશે 6, 4 9 36. છેલ્લા 2 અંક 4 વડે ભગાવવા જોઈએ. મુખ્યત્વે આ જ છે. બરાબર. છેલ્લે આપણે હું તમને ચાવીઓ ભણાવીને છેલ્લે એક સાર આપીશ. એટલું ખાલી ટૂંકમાં લખી દેશો ને તો તમારે ચાવીઓ વધારે ભણવાની જરૂર, વધારે કરવાની જરૂર નહીં પડે. બરાબર છે. 4ની ચાવી પૂરી થઈ છે આપણી. હવે આપણે 4 પછી 5ની ચાવી ભણીશું. બરાબર છે. 5ની ચાવી પણ આપણે એકમના અંક પર જ નિર્ભર રહીશું. બરાબર છે. 5ની ચાવી. બરાબર છે. કોઈ સંખ્યાનો એકમનો અંક 5 કો તો 0 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. જેમ 2ની ચાવીમાં આપણે એકમનો અંક જોયો હતો ને એ જ રીતે આપણે 5ની ચાવીમાં એકમનો અંક જોવાનો. 2ની ચાવીમાં 2 4 6 8 0 હતા. આપણે 5ની ચાવીમાં 5ના 0 જોઈએ. બરાબર. 5 4 3 2 0. બરાબર. આ એક સંખ્યા, 3 2 4 5 5. બરાબર. આ એક સંખ્યા. આ સંખ્યાનો એકમનો અંક 0 હતા કે આપણે શું જોઈએ? 0 કો તો 5 જોઈએ. આ સંખ્યાનો એકમનો અંક 5 છે. આ બંને 5 વડે આપણે નિશેષ ભાગી શકીશું. ભાગાકાર કરી જોઈશું. બરાબર. 5 1 5, 0 4, 0 2, 5 8 40, 2 20, 5 4 20. બરાબર. 0 0. આ સંખ્યાને પણ એ જ રીતે 5 8 40, 3 વધશે, 5 ઉતારીશું, 5 7 35, 0 0, 5 વધશે, 5 1 5, 0 0. વિદ્યાર્થી મિત્રો, આપણે કહ્યું એ પ્રમાણે ખાલી 5 અને 0 જો એકમનો અંક હોય તો ગમે એટલા અંકની સંખ્યા હશે તમારી સંખ્યા 5 વડે ભગાશે અને ભગાશે 110%. બરાબર. આ ચાવી લાગુ પડશે. તો આપણે એ રીતે ધ્યાન આપીશું. ભાગાકારમાં ખ્યાલ ના આવે તો ચિંતા ના કરશું. બરાબર છે. આપણે વિડીયો બનાવવાના જ છીએ. હવે આપણે 5ની ચાવી અહીંયા પૂરી કરીશું. 6ની ચાવી. બરાબર. 6ની ચાવી એક એવી ચાવી છે જે બધાને નહીં આવડતી હોય.
કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હશે તો પણ ઘણા 6ની ચાવીનો ખ્યાલ નહીં હોય, કેમ કે મુખ્યત્વે આપણને 2, 3, 5 અને 10ની ચાવી ભણવામાં આવતી હોય છે બધે. આપણે 6ની ચાવી પણ ભણાવીશું. 6ની ચાવી 6ની ચાવી એક એવી ચાવી છે એમાં જેમાં 2 ચાવીઓ મિક્સ કરવાની રહેશે. આપણે 2ની ચાવી લગાવવાની અને 3ની ચાવી લગાવવાની. આમાં 2ની ચાવી હતી આપણે શું આપણે એકમ નંગ જોઈએ 2, 4, 6, 8 કે 0 હોવો જોઈએ, બરાબર. અને 3ની ચાવી શું હતું? અંકોનો સરવાળો 3 વડે ભગાવવો જોઈએ. હવે કોઈ પણ એક સંખ્યા લખીશું આપણે, એમાં પહેલાં 2ની ચાવી લગાવીશું, પછી 3ની ચાવી લગાવીશું કે 2 ચાવી જે સંખ્યા સક્સેસફુલ રહે એ આપણે 6 વડે ભાગી શકીશું. હવે આપણે આ મોટી પરીક્ષા રહેશે, 2 વડે ચલાવવાનું પહેલાં, પછી 3 વડે ચલાવવાનું. એટલે 3ની ચાવી 2 ચાવીઓ તમારે યાદ રાખવી પડશે, બરાબર. આપણે કોઈ એક સંખ્યા લખીએ, બરાબર. 3, 6, 9, 6, બરાબર. આ 4 અંકની એક સંખ્યા લખી. હવે આની માટે આપણે પહેલાં જોઈ લેવાનું એકમ નંગ કેટલો કે 6 ટકા. ઓકે, આ 2 વડે ભગાશે, બરાબર. 2ની ચાવી સક્સેસફુલ થઈ ગઈ. 3 માટે ટ્રાય કરીએ. આનો સરવાળો કરીશું 3 + 6 + 9 + 6, બરાબર. 3 ને 6 9, 9 9 18, 18 ને 6 24. હવે 3 વડે 3 8 24, બરાબર. ઓકે, સક્સેસફુલ રહ્યું. તો આ સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીશું. 6 36, 0 થશે, 9 ઉતારીએ, 6 એકા 6, 7 8 9 એટલે 3 રહેશે, 6 રહેશે. 6 36, બરાબર. ઓકે, થઈ ગયું. હવે આપણે 2ની 3ની 2 ચાવી પહેલાં લગાવી જોવાની. 2 ચાવી લાગી જાય તો આપણે 6 વડે ભગાશે, બરાબર. આ ચાવી IMP રહેશે, બધાને ખબર નહીં હોય આ ચાવી, બરાબર. આપણે નોટ ડાઉન કરી લઈશું. હવે 6ની ચાવી પતી પછી આપણે 8ની ચાવી ભણીશું, બરાબર. 8ની ચાવી. હવે 8ની ચાવી 4ના ચાવીની જેવી ચાવી છે, પણ થોડોક બદલાવ જોવા મળશે આપણને. 8ની ચાવીમાં થોડોક બદલાવ જોવા મળશે, બરાબર. આપણે સેમ એ પ્રકારની ચાવી છે આપણે 8ની ચાવી. કોઈ સંખ્યાના છેલ્લા 3 અંક 8 વડે ભગાય તો તે સંખ્યા 8 વડે ભગાય, બરાબર. એમાં તમને ખ્યાલ આવી જશે, બરાબર. 140 આપણે એક સંખ્યા લખું છું, બરાબર. આપણે એન પરથી ખ્યાલ આવશે. છેલ્લા 3 અંક જોવાના. આપણે 4ની ચાવીમાં છેલ્લા 2 અંક જોયા હતા, પણ આપણે 8ની ચાવીમાં છેલ્લા 3 અંક જોઈશું. હવે આપણે 3 2 4 1 4 4, બરાબર. હવે આપણે છેલ્લા 3 અંક જોવાના રહેશે. હવે એ 8 વડે ભગાય તો એ સંખ્યાના 8 વડે આપણે ભાગી શકીશું. આ છેલ્લા 3 અંક જોવાના, બરાબર. હવે આપણે ઘડિયા તમને જો કમ્પ્લીટ હશે તો ખ્યાલ આવી જશે. 16 છંગ 112, 16 7 128, બરાબર. એ રીતે આપણે આ 144, બરાબર. આ સંખ્યાને આપણે છેલ્લા 144નો આપણે ભાગ ચલાવીશું તો એ 8 વડે ભગાશે જ છે, બરાબર. આપણે ટ્રાય મારીએ 144ને 8 વડે ભગાશે તો કે 8 એકા 8 એટલે 6 વધશે અને 88 64, બરાબર. હવે આપણે જોઈ લઈએ 8 વડે ભગાય. છેલ્લા 3 અંક 8 વડે ભગાયા તો આ મોટી સંખ્યા આપણે 8 વડે ભગાશે. છેલ્લા 3 અંક જોવાના. 4ની આપણે 4માં જોયું હતું છેલ્લા 2 અંક જોયા હતા. 8માં આપણે છેલ્લા 3 અંક જોવાના, બરાબર. 144, 18 8 144, બરાબર. એ રીતે આપણે ખ્યાલ આવી જશે. તો 8 વડે આપણે 8 ચોક 32, 4 માં ઉતાર્યા 0, 1 8 પંચો 40, 1 વધશે, 4 ઉતારીશું, 8 એકા 8. હવે 14માંથી 8 કાઢવાના રહેશે, 5 અને 8 એટલે 6 રહેશે, 64, 88 64, બરાબર. ખ્યાલ આવી ગયો. મુજબ આપણે છેલ્લા 3 અંક જોવાના. 3 અંક છેલ્લા 8 વડે ભગાતા હશે તો આપણી સંખ્યા 8 વડે ભગાશે, બરાબર. આ 8ની ચાવી થઈ. હવે આપણે 10ની ચાવી ભણીશું, બરાબર. 8ની ચાવી પણ બહુ જ ખૂબ જ અગત્યની ચાવી છે, ધ્યાન રાખજો. હવે આપણે ભણીશું 10ની ચાવી, બરાબર.
આપણે ભણીશું 10ની ચાવી, બરાબર? 10ની ચાવી એકદમ સિમ્પલ. હા, જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, ખાલી માત્ર ને માત્ર 0 જ જોઈએ, બરાબર? 0 હોય તો તે સંખ્યા 10 વડે ભાગી શકાય. બરાબર? 10 વડે માટે આપણે ખ્યાલ આપણે તમે અહીંયા રહેશે કે 10 માટે આપણે ગમે તે લેવાનું, આ સંખ્યા રહી, એકમનો અંક 0 જોઈએ, બરાબર? એકમનો અંક 0 હોવો જરૂરી છે. પહેલો અંક 0 છે તો 10 વડે ભગાશે, બરાબર? કદાચ જો 10 સિવાય કોઈ પણ સંખ્યા હોય તો એ આપણે ભાગી ના શકીએ, બરાબર? એ તમને સામાન્ય ખ્યાલ આવી ગયો છે. 10ની ચાવી એટલી બધી અઘરી નથી, છેલ્લે 0 જોઈ લેવાનો, 0 હશે તો જ એ 10 વડે ભાગી શકાય. હવે 10ની ચાવી એટલે 0 હોય એટલે બધાને 10ની ચાવી લગાવી દે એવું જરૂર નહીં. પાછળ 0 હોય તો આપણે પહેલાં કઈ ચાવી લગાવવાની? 2ની, પછી 4ની, 4ની ના લાગે તો 8ની, 5ની માં લાગશે, 0 આવશે તો 5ની લાગશે, પછી છેલ્લે 10ની લાગશે. હવે એ કામ લાગશે, બરાબર? આ તો ખ્યાલ આવી જાય તમને. 10ની ચાવી આવી એટલે મારે ભણાવવી પડી, બરાબર? એટલે 10ની ચાવી થઈ ગઈ. હવે આપણે 11ની ચાવી ભણીશું, બરાબર? 1 થી 10માં ચાવી તો મુખ્યત્વે તમે બધા ભણેલા જ હશો. 11ની ચાવી કદાચ રેર કેસમાં પહેલી વાર તમે જોતા હશો, મને એવું લાગી રહ્યું છે. 11ની ચાવી, 11ની ચાવી માટે બહુ ખૂબ અગત્યની વસ્તુ છે. કોઈ સંખ્યા હોય, બરાબર? ને એકી સંખ્યા અને બેકી. એકી સંખ્યા અને બેકી સંખ્યા. આપણા એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે કેવી? 2 4 6 8 એવું નહીં કરવાનું આપણે. એકી સંખ્યા અને બેકી સંખ્યા ક્રમશઃ જોવાની અને એનો તફાવત કરવાનો, બરાબર? તમને આમાં ખ્યાલ નહીં આવી જાય તો તમારે જોવાનું રહેશે કે હું અમે ઉદાહરણ લઈશું, આપણે ખ્યાલ આવી જશે, બરાબર? 4 5 6 7 8, બરાબર? આ સંખ્યા, બરાબર? એમાં શું કહેવા માગે છે? પહેલી, ત્રીજી અને પાંચમી આ સંખ્યાનો સરવાળો કરવાનો આપણે. પહેલી, ત્રીજી અને પાંચમી એટલે એકી સંખ્યાઓ, એકી અંકની સંખ્યાઓનો સરવાળો કરવાનો, પછી બેકી અંકનો સંખ્યાનો સરવાળો કરવાનો, બંનેનો સરવાળો કરવાનો, જેનો તફાવત 0 અથવા 11 આવવો જોઈએ, તો જ એ સંખ્યા 11 વડે ભગાશે. હવે આપણે ટ્રાય કરીએ, બરાબર? 4 ને 6, બરાબર? એકી સંખ્યાનો આપણે લઈ લઈએ પહેલાં, એકી અંકની સંખ્યાઓ અને બેકી અંકની સંખ્યાઓ, બરાબર? હવે એકી અંકનીમાં આપણે 1 3 ને 5, 1 3 5, 4 ને 6, 4 + 6 + 8, 10 ના 8 18 થશે. હવે આ 7 ને 5 12 થશે, બરાબર? 7 + 5 12 થશે. હવે આ બંનેનો તફાવત કરવાનો, 18 - 12 કરવાના, બરાબર? આપણે કેટલો જવાબ આવશે? 8માં 2 જાય તો 6, 1માં 1 જાય તો 0. હવે આ જે તફાવત આવ્યો ને એ આપણે 6 આવ્યો, બરાબર? હવે એ તફાવત આપણે 0 આવવો જોઈએ કાં તો 11 આવવો જોઈએ, બરાબર? તો જ એ સંખ્યા 11 વડે ભગાશે. આ સંખ્યા 11 વડે ભગાશે નહીં. આપણે 11 વડે ભગાય તેવી એક સંખ્યા લઈએ, બરાબર? તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો, 11 વડે કઈ સંખ્યા ભાગી શકીએ આપણે, બરાબર છે? હું એક સંખ્યા લખું છું, 3 6 3 6 3, 3 6 3 6 3. ના, આમાં બી નહીં મેળાવો. 3 6 6 12 થશે. 3 3 6 6 12, બરાબર? ઓકે, આ સંખ્યા ટ્રાય કરીએ. આ સંખ્યાઓ આપણે જોઈએ, બરાબર? એકી સંખ્યાઓ 1 3 5, 1 3 5 જ કરવું એવું નથી. 6 અંકની સંખ્યા હોય તો 2 કી 7 હોય તો એ રીતે આગળ જવા દેવાનું, બરાબર? 3 3 એકી અંકની સંખ્યાઓનો સરવાળો જોઈ લઈએ પહેલાં. 3 + 3 + 6, 3 3 6 3 3 6 6 12 થશે, બરાબર? હવે આ બેકી અંકની સંખ્યાઓ જોઈ લઈએ. 6 + 6 શું થશે? 12. 12 - 12 = 0. આવી ગઈ આ સંખ્યા 0. ઓકે, તો આ સંખ્યા 11 વડે ભગાશે. ચલો લેટ્સ ટ્રાય. 11 વડે ભાગી જોઈએ. 11 તારી 33, 3 વચ્ચે આ 3 ને નીચે ઉતારીશું. 11 તારી 33, 0 0, 6 ને નીચે ઉતારીશું. 6 ને 11 ભાગ નહીં ચાલે એટલે 0 લખીશું. 6 11 6 66. ઓકે, ખ્યાલ આવી ગયો છે તમને કે આપણે કઈ રીતે 11ની ચાવી લગાવી, બરાબર? 11ની ચાવી બહુ જ આઈએમપી છે. 11ની ચાવી મુખ્યત્વે તમને અઘરી પડતી હશે, પણ તમારે ખાલી બીજું કશું આમાં ધ્યાન રાખવાની જરૂર નથી.
છેલ્લા એકી અંકની સંખ્યા હોય 1 3 5 અને બીજી ચોથી સંખ્યા એકી સંખ્યા હોવી એવું જરૂરી નહીં, બરાબર, એકી અંકની સંખ્યા હોવી જરૂરી છે, બરાબર. એટલે આટલું ધ્યાન રાખજો. હવે આપણે 11ની ચાવી પૂરી થશે. હવે આપણે 25ની ચાવી ભણીશું, બરાબર. એ આપણી છેલ્લી ચાવી રહેશે, ચાવીઓમાંની આ છેલ્લી ચાવી રહેશે, બરાબર. 25ની ચાવી, 25ની ચાવી, બરાબર. હવે તેમાં છેલ્લા બે અંક રહેવાના. છેલ્લા બે અંક 0 0 0 25 50 કે 75. કોઈ પણ સંખ્યાના છેલ્લા બે અંક આ ચારમાંથી ગમે તે હોય તો એ સંખ્યા આપણે 25 વડે ભાગી શકીશું. કોઈ સંખ્યા લઈએ આપણે 2 4 0 0, આ સંખ્યામાં 0 0 આવે તો આ 25 વડે ભગાશે, બરાબર. 4 3 50, તો આ સંખ્યા 25 વડે ભાગી શકાય, બરાબર. આને આપણે 25 વડે ભાગી જોઈએ. 25 એકા 25, 23 માં 25 કાઢવાના 3 10, 13માંથી 5 જાય તો 8, આમાં 1 રહેશે, બરાબર. અને 5ને આપણે નીચે ઉતારીએ, બરાબર. 25 25 125, 25 છંગ 25ના છંગ કરીશું તો આપણે બરાબર 25 છંગ કેટલા થશે? 6 25 30 0 વધી પડી 3, 6 2 12, 13 14 15, બરાબર. 150, 25 છંગ 150. હવે આમાં 5 રહેશે, 3 રહેશે 0. હવે આ 350, બરાબર. ના સોરી હા, 25 7 કરી જો. 7 5 35 5 વધી પડી 3, 7 2 14, 15 16 17. આપણે અહીંયા આગળ 25 7 લેવાનું હતું, આપણે લઈ લીધું 25 6. ચમકા આપણે 25નો ઘડિયો મને આવડતો નહીં, બરાબર. આપણે 25 ઘડિયા કરવાની જરૂર નહીં. 1 થી 20 ઘડિયા તમને આવડતા હોય તો ઇનફ હોય, બરાબર. આ રીતે ગુણાકાર કરી લેવાના, આપણે શરમ રાખવાની નહીં, સાઈડમાં ગુણાકાર કરી લેવાના, બરાબર. 25 7 175 થાય તો આપણે 25 7 કરીશું, અહીં 175 કરીશું. હવે આપણે 5 માં 5 જાય તો 0, 8 માં 7 જાય તો 1, અને આ રહેશે નીચે. હવે આપણે આ 0 ઉતારવાના રહેશે. 25 ચોક 100, બરાબર. થઈ ગયા 0 0. આ થઈ આપણે 25ની ચાવી. આને પણ એ જ રીતે આપણે કરી શકીએ, બરાબર. 25 9 આપણે કરીએ 25 8, 25 વડે ટ્રાય મારી જોઈએ, બરાબર. 25 8 કેટલા થાય? 25 8 કરી જોઈએ. 8 25 40 0 વધી પડી 4, 8 2 16 17 18 19 20, 25 8 200, અને 25 9 225 થશે, બરાબર. એટલું યાદ રાખજો. 25 9 225 થશે. હવે આપણે 4ની ઉપર વધી લઈએ 3 5 5 1 150, 25 6 150, બરાબર. એટલે 0 0 0. ખ્યાલ આવી ગયો? આપણે 25ની ચાવી રહી. મને આશા છે કે તમને બધી ચાવીનો ખ્યાલ આવી ગયો છે. જો તમને ચાવીનો ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ કરજો, તો ખ્યાલ આવી જશે કે બરાબર કેટલો ખ્યાલ ના આવ્યો. આ બધી ચાવીઓ આપણે આગળના વિડીયો ફરી આપણે બીજો વિડીયો આના પછીનો વિડીયો બનાવીશું અવયવો માટેનો. અવયવો માટેના વિડીયોમાં આ બધી ચાવીઓ તમને ફરી હું રિમાઇન્ડર કરાવીશ, એ બધી કામ લાગશે. હવે છેલ્લે યાદ આવ્યું, બરાબર. જો હું તમને બધી ચાવીઓનું એકવાર રિમાઇન્ડર કરાવી દઉં, તમારે બહુ ખૂબ જરૂરી. છેલ્લે તમે આટલું કરી દેશો ને તો એક તમારે ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવી જશે, બરાબર. 2ની ચાવી, 3ની ચાવી, 6ની ચાવી, પછી કઈ જાય વચ્ચે 5ની રહી ગઈ. 6ની ચાવી, 8ની ચાવી, 10ની ચાવી, 11ની ચાવી અને 25ની ચાવી. સિમ્પલ એકમનો અંક 2 4 6 8 0 જોઈએ, બરાબર. જોઈ લેજો. 3ની ચાવી તો કે અંકોનો સરવાળો, અંકોનો સરવાળો 3 વડે ભગાવવો જોઈએ. 4ની ચાવી રહી ગઈ આપણે, બરાબર. 4ની ચાવી તો કે છેલ્લા બે અંક 4 વડે ભગાવવા જોઈએ, બરાબર. 5ની ચાવી તો કે એકમનો અંક 5 અને 0 જોઈએ. 6ની ચાવી તો કે 2ની ચાવી લગાવવાની અને 3ની ચાવી લગાવવાની, બરાબર. 2ની ચાવી 3ની ચાવી ઉપર જોઈ લીધી આપણે. 8ની ચાવી તો કે છેલ્લા 3 અંક 8 વડે ભગાવવા જોઈએ, બરાબર છે. છેલ્લા 3 અંક. 10ની ચાવી તો કે એકમનો અંક
0 આ બધી ચાવીઓ આપણે આગળ ભણી ચૂક્યા બરાબર 11ની ચાવી એટલે કે એકી અંકનો અને બેકી અંક તફાવત 0 અથવા 11 જોઈએ એકી અંકનો બેકી અંક એટલે કેવી રીતે આ 1 a બરાબર આ 2 એ રીતનું ઓકે 25 માટે છેલ્લા બે અંક 0 0 25 75 કાં તો 50 બરાબર આ બધી આટલી બાટલા માટે બધી ચાવીઓ સંગ્રહ થઈ છે હવે હું આશા રાખું છું કે તમને બધી ચાવીઓ આવડી ગયા છે આપણે પછીના વિડીયોમાં અવયવો શીખીશું તો તમારો આટલો ભવ્ય પ્રતિસાદ મને મળ્યો છે આપણા સબસ્ક્રાઈબર 100 ઉપર જતા રહ્યા છે અને ઘણા બધા વ્યૂઝ 600 થી 700 વ્યૂ આપણને બંને વિડીયોમાં મળી ગયા છે બરાબર તો આવનો આવો પ્રેમ મારા પર વરસાવતા રહેજો નમસ્કાર મિત્રો છેલ્લે આપણે હવે આ ચાવીઓ તમે મોડે કરી દેજો અને નોટ ડાઉન કરી દેજો બરાબર જય હિન્દ જય ભારત અસ્તુ ચલો એવું થયું